બાળકો હવે સ્ટાર્ટ કરીએ છીએ લેક્ચર નંબર 2, જેની અંદર ટોપિકમાં આપણે ડિસ્કસ કરવાના છે. તમે કહેશો કે સર એની અંદર આપણું ખાસ આજનું તમારે હેડિંગ મારવું હોય તો નફા નુકસાન પ્રમાણ અને લાભની ગણતરી. નફા નુકસાનનું પ્રમાણ અને લાભની ગણતરી કેવી રીતે ટોપિક કરીશું એ સમજો. તો સૌથી પહેલા આની અંદર સ્વાધ્યાયના દાખલા આપણે કન્સિડર કરવાના છે. ટોટલ સર 13 દાખલા કરાવશે. કેટલા કરાવશે? 13 દાખલા. બીજું અગત્યની તમને વાત કરું તો 13 દાખલા સર કરાવશે. તમારી જોડે શું એક્સપેક્ટ કરશે? ઉદાહરણના દાખલા 1 થી 9 તમારે કરવાના છે. બહુ જ ઇઝી. આટલી પ્રેક્ટિસ કરો એટલે નફા નુકસાન ખાતામાં કોઈ દિવસ ભૂલ ના પડે. અને સ્વાધ્યાય એટલે કે ઇન ધ સેન્સ તમને જે દાખલા ચેપ્ટર નંબર 1 માં પૂછાઈ શકે એની સાથે બધા તમારે થઈ જશે. એનાથી વધારે કશું અઘરું આવવાનું નથી, કેમ કે તમને આ ક્લિયર થવું બહુ જરૂરી છે. દરેક પોઈન્ટ ડિટેલમાં કરીશું આપણે. દરેક પોઈન્ટ બહુ ડિટેલમાં કરીશું જેથી તમને ક્લિયર થઈ જાય. સૌથી પહેલા બાળકો જે પોઈન્ટ તમારે ખાસ લખવાનો છે એ લખી કાઢો, પછી આપણે આગળ જઈએ. તો સૌથી પહેલો પોઈન્ટ જે તમે કહેશો કે સર આ તો અમને ખબર છે તો પણ લખીએ છે, લાભનું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ નવો ભાગ માઇનસ જૂનો ભાગ. પહેલો પોઈન્ટ. બીજું લખશો નવો ભાગ ઇઝ ઇક્વલ ટુ તમે કહેશો કે સર લાભનું પ્રમાણ. આ બે સૂત્ર કે એવું છે નહીં, બંને એક જ સરખા છે, પરંતુ તમને દાખલામાં કંઈક અલગ અલગ આપ્યું છે એ ધ્યાન રાખવાનું છે. એટલે એ પોઈન્ટ ક્લિયર થઈ જાય એટલે તમારું કામ થઈ જાય. તો સૌથી પહેલો આટલો પોઈન્ટ બહુ જ અગત્યનો, જેનો આપણે ડિટેલમાં આપણે જોવાનું છે. પછીનો બીજો પોઈન્ટ જે આગળ હવે જવાનું છે કે આટલો પોઈન્ટ ક્લિયર થાય એટલે તમને ખાસ ક્લિયર. હવે આપણે આગળ જે જોવાનું છે લાભનું પ્રમાણ જ કેમ શોધવાનું, તો એ સમજી લો. જે રીતે પ્રવેશમાં ત્યાગનું પ્રમાણ જ કેમ શોધીએ છીએ એ જ રીતે. તો તમે કહેશો સમજો કે સર પહેલા 3 ભાગીદાર હતા. કેટલા હતા? 3 ભાગીદાર. તો જેની અંદર સમજો કે A, B અને C. હવે C પોતે ભાગીદારમાંથી જતો રહેશે. પહેલા 3 જણ વચ્ચે નફો વહેંચાતો હતો. હવે જે નિવૃત્તિ પછી 3 જણ એટલે કે 3 માંથી 2 જણ થઈ જશે. તો હવે બીજા જે જૂના ભાગીદારો હતા એમને લાભ થશે. શું થશે બાળકો? લાભ થશે. એટલે એનું કેલ્ક્યુલેશન આપણે કરીએ છીએ. ક્લિયર બાળકો? લાભનું પ્રમાણ કેમ કરીએ છીએ લોજિક ક્લિયર થવું જોઈએ કે જૂના નવો ભાગ એટલે કે એમ કહી શકો કે સર જૂના ભાગીદારમાંથી એક ભાગીદાર ઓછો થઈ જાય છે, જેના નફા નુકસાનનું પ્રમાણ તમને ઇનડાયરેક્ટલી હવે આ લોકોને મળશે. જે રીતે સમજો પહેલા એવું કહી શકો કે 60,000 નફો કમાતા હતા તો 3 જણ વચ્ચે 20 ને 20 વેચાતો હતો. હવે તમે આ જે 60,000 છે 2 જણ વચ્ચે વેચાશે તો શું આપશે? તો તમે કહેશો કે સર 2 જણ વચ્ચે વેચાશે તો 30,000 આવશે. એટલે પહેલા કરતા હવે એમને વધારે નફો મળવાનો છે. તો તમે કહેશો કે સર સિમ્પલ વસ્તુ તો લાભ થયો કહેવાય. ક્લિયર છે? બીજો પોઈન્ટ અગત્યનું કે હવે હું જે એક લાઈન લખાવું છું કે એ તમારે લખવી ખૂબ જ જરૂરી છે. જો દાખલામાં નવું પ્રમાણ ન આપેલું હોય તો જૂનું પ્રમાણ જ લાભનું પ્રમાણ બનશે. લાભનું પ્રમાણ બનશે. ક્લિયર બાળકો? તો આ એક નોંધ લખી કાઢજો, જે બહુ જ અગત્યનો પોઈન્ટ છે. હવે શરૂઆત કરીએ છીએ. તો દરેક પોઈન્ટ તમારા સ્ક્રીન પર તો આવશે જ, પરંતુ તમારે ટેક્સ્ટબુકમાં જોવું હોય તો પેજ નંબર 264 પર જોઈ શકો છો. પેજ નંબર 264 થી સમ નંબર 1 સ્ટાર્ટ કરીએ છીએ. તો એની અંદર આવી રીતે ઇન્ફોર્મેશન આપી છે. XYZ 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદાર છે. Z નિવૃત્ત થાય છે. તો ઉપર શું લખ્યું છે એ વાંચી લો. આપેલ પ્રશ્નો નફા નુકસાનનું પ્રમાણ અને લાભનું પ્રમાણ શોધો. નફા નુકસાનનું પ્રમાણ બહુ જ સિમ્પલ છે. પહેલા તો લખી કાઢીએ XYZ જૂનું પ્રમાણ. તમે કહેશો કે સર આપ્યું છે 5:3:2. કોણ નિવૃત્ત થાય છે? તો Z નિવૃત્ત થાય છે. એટલે આ ભાઈ નિવૃત્ત થાય છે. દાખલામાં બીજી કોઈ જ ઇન્ફોર્મેશન નથી. તો આને આપણે આમ દબાઈ દો તો કેટલું થશે? તો તમે કહેશો કે સર દબાશો તો દેખાતું જ નથી. આમ દબાઈ દો તો શું થશે બાળકો? તો તમે કહેશો કે સર સિમ્પલ વસ્તુ 5:3 દેખાય છે તો નવું પ્રમાણ કેટલું થશે? 5:3. પહેલો પોઈન્ટ પૂરો. બીજો પોઈન્ટ તમે કહેશો કે સર આમાં લાભનું પ્રમાણ કેટલું થશે? તો લાભનું પ્રમાણ બાળકો જૂનું પ્રમાણ જ આપેલું છે. દાખલામાં નવું પ્રમાણનો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. તો લાભનું પ્રમાણ પણ કેટલું થઈ જશે? 5:3. જૂનું પ્રમાણ જ એ લાભનું પ્રમાણ બની જશે, જે તમારે ધ્યાન રાખવાનું છે. પોઝ કરીને વ્યવસ્થિત લખતા જાઓ. એક એક પોઈન્ટ હું કરાવતો જઈશ, ડિટેલમાં આપણે કરતા જઈશું.
ચલો બાળકો, તો બીજા સમમાં શું ઇન્ફોર્મેશન આપી છે? તો તમે કહેશો કે સર બીજા સમમાં જે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે જે કંઈક આ પ્રકારે છે: ABC 1/3, 1/3, 1/6 પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે. A નિવૃત્ત થાય તો, B નિવૃત્ત થાય તો, C નિવૃત્ત થાય તો તમારે નફા નુકસાનનું પ્રમાણ શોધવાનું છે. તો સૌથી પહેલા તમે કહેશો કે સર પહેલા તો આપણને આપ્યું છે ABC, જૂનું પ્રમાણ જે કહેવાય થોડુંક અલગ રીતે આપ્યું છે, કારણ આપણે વ્યવસ્થિત ગોઠવી દઈએ 1/2, 1/3 અને 1/6. તમે કહેશો કે સર લસા લઈ લો, તો લસા લઈએ તો શું આવશે? 2, 3, 6. તો આપણે તમે કહેશો કે સર 6 લસા આવશે, પણ આ તો સર એક વખત સમજાવી દે એટલે તમને ક્લિયર થઈ જાય. તમે કહેશો કે સર આ તો હવે આવડે છે. ના આવડે તો સમજી લેજો બાળકો, બહુ સિમ્પલ રીતે સરે કર્યું. પહેલા 2 થી ભાગ ચલાવ્યો, પછી 3 થી ચલાવ્યો, બધું એક એક થઈ ગયું. તો 6 લસા આવે તો આને કેટલા સાથે ગુણવું પડે? તમે કહેશો કે સર આને 3 સાથે ઉપર પણ ગુણવું પડે અને નીચે પણ ગુણવું પડે. તમે કહેશો કે સર બે બાજુ કેટલા થી 3 થી ગુણીએ તો એને અલગ યુઝ કરું તો જલ્દી ખબર પડે. 3 તમે કહેશો 6. અહીંયા કહેશો 2 થી ચલો, અહીંથી 2 થી કરીએ તો 2/6 અને અહીંયા 1/6, કેમ કે છેદ તો ઓલરેડી 6 જ છે. છેદ સરખા થઈ ગયા તો પ્રમાણ આવી ગયું 3/2/1. આ આપણું જૂનું પ્રમાણ આવી ગયું. શું આવી ગયું? જૂનું પ્રમાણ. જેવું જૂનું પ્રમાણ આવશે એટલે તમે કહેશો કે સર આટલું તો ક્લિયર થઈ ગયું. હવે તમને કહેશે કે A નિવૃત્ત થાય તો A નિવૃત્ત એટલે તમે કહેશો કે સર A નિવૃત્ત થાય તો A નો ભાગ કેટલો છે? તો આ લોકોનું પ્રમાણ કેટલું થઈ જશે? જો A નિવૃત્ત થાય તો નવો ભાગ હાથ મૂકી દેવાનો બાળકો, બસ. એટલે દેખાય છે 2/1 અને લાભનું પ્રમાણ તમે કહેશો કે સર એ પણ 2/1, કેમ કે દાખલામાં નવું પ્રમાણ આપ્યું નથી. ક્લિયર બાળકો? આ વખતે થોડીક મહેનત સર અલગ અલગ પેનથી કરે છે એટલે તમને હાઇલાઇટ થાય ટોપિક, બીજું કંઈ નહીં. પછી તમે કહેશો કે સર બીજો પોઈન્ટ, તો બીજો પોઈન્ટમાં શું કહે છે? તો બીજા પોઈન્ટમાં એવું કહે છે કે B નિવૃત્ત થાય. તો B નિવૃત્ત થાય એટલે એની પર હાથ મૂકી દો તો તમે કહેશો કે સર દેખાય છે કેટલું? તો નવું પ્રમાણ B નિવૃત્ત થાય. તમે કહેશો કે સર દેખાય છે આપણા પ્રમાણમાં આની અંદર કેટલું બાળકો? 2/1 અને લાભનું પ્રમાણ 2/1. ત્રીજાની વાત કરીએ તો તો આની અંદર C નિવૃત્ત થાય તો તમે કહેશો કે સર C પર હાથ રાખી લો તો તમને થશે શું? નવું પ્રમાણ 3/2 અને લાભનું પ્રમાણ તમે કહેશો 3/2. ક્લિયર બાળકો? બહુ જ સિમ્પલ રીતે સરે સમજાવી દીધું, જેમાં કંઈ બહુ ખાસ હતું નહીં, એટલે આ તો ખબર પડી જ જશે. હવે જે આગળ જઈએ નવા પોઈન્ટ તરફ, વ્યવસ્થિત પોઝ કરીને લખતા જાઓ એટલે એક સાથે બધું ના આવી જાય તો તમને ઇઝીલી ક્લિયર થતું જશે. હવે આપણે જઈશું આગળ. તો આગળની અંદર હવે બાળકો ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે ચાલુ રહેતા ભાગીદારમાં થતા લાભનો ભાગ આપેલો હોય ત્યારે ચાલુ રહેતા. ચલો બાળકો, તો શરૂઆત કરીએ ત્રીજા પોઈન્ટ તરફ. સર એ પહેલા પોઈન્ટ બોલ્યા એ વ્યવસ્થિત બતાવી દે. જ્યારે ચાલુ રહેતા ભાગીદારમાં થતા લાભનો ભાગ આપેલો હોય, શું હોય કે દાખલાની અંદર આપણને જે લાભ થતો હશે એ પ્રમાણ આપી દીધું હશે કે આટલો ભાગ એને મળશે, આટલો ભાગ બીજા ભાગીદારને મળશે, એની વાત થયેલી હશે, એવું પોઈન્ટ હશે. શરૂઆત કરીએ તો આ છે ત્રીજો દાખલો, જેની અંદર આપ્યું છે PQR 40%, 20% અને 40% નફો નુકસાન વહેતા ભાગીદારો છે. Q નિવૃત્ત થાય છે એટલે વચ્ચેનો ભાગીદાર નિવૃત્ત થાય છે. Q માંથી P ને 3/20 ભાગ અને R ને 1/20 ભાગ મળશે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ તો તમે કહેશો કે સર આની અંદર જે કેલ્ક્યુલેશન પાર્ટ કરવાનું છે આ ત્રીજો સમ છે અને આ પોઈન્ટ આનો આ છે, લખજો તો જેટલી સરળતા રહેશે, અધરવાઇઝ છેલ્લે બધું ભેગું ના થાય. તો તમે કહેશો કે સર આની અંદર સૌથી પહેલો પોઈન્ટ તમને જે આપેલો છે નફા નુકસાનનું પ્રમાણ PQR, જૂનું પ્રમાણ જે આપેલું છે તમે કહેશો કે સર જૂનું પ્રમાણ છે 40%. ટકા એટલે સર લખી જ કાઢે છે 20% અને 40%. બને એટલા 0 કટ કરી નાખવાના છે એટલે સિમ્પલ થઈ જાય. તો તમે કહેશો કે સર આની અંદર આટલું રહેશે, પછી 0.4, 0.2 અને 0.4 10 થી ગુણી કાઢો એટલે 4/2/4. હજુ કોઈકને નાનું કરવાનો ઉત્સાહ હોય તો 2 થી ભાગી કાઢો તો 2/1/2. આ આપણું નવું જૂનું પ્રમાણ આવી ગયું. ક્લિયર બાળકો? જૂનું પ્રમાણ પછી હવે એવું કહે છે કે આને કેટલો ભાગ મળવાનો છે. તો તમે કહેશો કે સર જે છે Q નો ભાગ જે છે એ Q નો ભાગ P ને કેટલો મળશે? 3/20 અને Q નો ભાગ
આ ક્યુ છે એને આર ને કેટલો મળશે? તો તમે કહેશો કે સર આપેલું છે 1/1/20. આપણે એના છેદ સરખા છે તો તમે લાભનું પ્રમાણ જે કહેવાશે લાભનું પ્રમાણ તો તમે કહેશો સર 3/1 હશે. કેટલું આવશે? 3/1 આવશે. જે ધ્યાન રાખવાનું છે બાળકો, લાભનું પ્રમાણ આપણને સીધું ક્લિયર આપી દીધું છે એટલે આપણું એક કામ પૂરું. હવે આગળ જઈએ બીજો પોઈન્ટ, એટલે એની અંદર જ તમે કહેશો સર 9 નફા નુકસાનનું પ્રમાણ, 9 નફા નુકસાનનું પ્રમાણ કેટલું આવશે? તો તમે કહેશો સર પી અને આ વખતે ક્યુ નું શોધાશે, પણ ફોર્મ્યુલા શું આવશે? તો 9 ભાગ ઇઝ ઇક્વલ ટુ શું લખશો? 9 ભાગ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ પ્લસ લાભનું પ્રમાણ. તમે કહેશો સર દાખલામાં બહુ સિમ્પલ રીતે આપી દીધું છે, એને ગોઠવતા જ જઈએ સિમ્પલ રીતે. તો પહેલા પી નો ભાગ કેટલો આવે? એવું કહી શકો કે જૂનું પ્રમાણ હતું 1/2/5 અને આમાં લખી કાઢીએ 3/20. હવે સેમ વસ્તુ આમાં લખીશું, આમાં પણ 2/5. આ ભાઈને મળે છે 1/20. સોલ્વ કરીએ, લસા લઈ લઈએ. અહીંયા 20 તો અહીંયા 4 થી ગુણાશે ઉપર અને નીચે, તો અહીંયા 8 આવી જશે, અહીંયા 3 આવી જશે, તો અહીંયા 11/20. અહીંયા લઈએ તો 20, તો અહીંથી લેશો તો તમે કહેશો કે સર અહીંયા 4 થી ગુણવું પડશે, તો અહીંયા 4. તો તમે કહેશો કે સર આમાં બંનેમાં સરખું લખી કાઢ્યું છે, તો પ્રમાણ સેમ જ છે એટલે સરખું જવાનું છે. 8 + 1 કેમ કે અહીંયા ઓલરેડી 20 છે એટલે 9/20. તો તમે કહેશો કે સર 9 પ્રમાણ જે આવ્યું એ કેટલું આવ્યું? કોનું છે? તો તમે કહેશો કે સર પી અને ક્યુનું. પી અને ક્યુ ના લખાય બાળકો, ક્યુ સર લખી કાઢે છે, આર છે કેમ કે ક્યુ તો જાય છે. તો એની અંદર આવશે 11/9. કેટલું આવશે બાળકો? તો 11/9. શાંતિથી વ્યવસ્થિત લખતા જાઓ જેથી તમને ક્લિયર થતું જાય. બાળકો બહુ સિમ્પલ છે, ખાલી એકવાર આઈડિયા આપી દો. ફરી એક વખત જૂનું પ્રમાણ લખી કાઢ્યું, એને ભાગ જેટલો મળતો તો એટલું લખ્યું. લાભનું પ્રમાણ ગણતરીમાં લીધું, લાભનું પ્રમાણ લખ્યું. લાભનું પ્રમાણ થયા પછી અહીંયા શું લખ્યું? 9 ભાગ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ પ્લસ હવે 9 ભાગીદારનો જે જૂના જઈ રહ્યો છે નિવૃત્ત ભાગીદારનો ભાગ આપી દીધો છે, એનું સરવાળો કર્યો અને એનાથી આન્સર આવ્યો. બહુ જ સિમ્પલ પોઈન્ટ છે. પોઝ કરો અને લખી કાઢો. ચોથો દાખલો બાળકો જોવાની શરૂઆત કરીએ. MNQ 3/2/1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદાર છે. MNO છે. M નિવૃત્ત થાય છે, એમના ભાગમાંથી 1/10 ભાગ n ને મળશે અને બાકીનો ભાગ O ને મળશે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ તો આની અંદર આપણને કંઈક ઇન્ફોર્મેશન આપી છે, બાકીનો ભાગ શોધવો પડશે. તો કેવી રીતે શોધાય એ સમજતા જઈએ. સૌથી પહેલા તમે કહેશો ચોથા સમમાં સર MNO જૂનું પ્રમાણ તો 3/2/1 તો કુલ થઈ જશે 6. ક્લિયર આટલો પોઈન્ટ? જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર આટલું તો ક્લિયર. કોણ નિવૃત્ત થાય છે? તો એને આમ સર્કલ કરી દો એટલે સમજવામાં સીધી રહે કે M જાય છે. M ના ભાગમાંથી N ને કેટલો મળે છે? તો N ને મળતો ભાગ તો તમે કહેશો કે સર N ને મળે છે 1/10. તો લખીશું Q ને મળતો ભાગ. તો તમે કહેશો કે સર જો M નો ભાગ કેટલો? 3/6 એવું કહી શકો. તો અહીંયા તમે કહેશો કે સર 1/2 લખી શકાય. 3/6 ની જગ્યાએ શું લખીશું? 1/2. 1/2 થતાની સાથે તમે કહેશો કે સર 1/10. 10 લસા લઈએ તો અહીંયા આવશે, તમે કહેશો કે સર 5 સાથે આને ગુણો, 5 સાથે આને ગુણીએ ઉપર નીચે એટલે અહીંયા થઈ જશે 5 - 1 તો 4/10. બહુ પરફેક્શન સાથે જવું હોય તો બાળકો આગળ પરફેક્શન નથી જવું કેમ કે છેદ સરખાઈ જાય છે તો આપણો તો સીધો રેશિયો આવી જશે. સૌથી પહેલા તમને ફરી એકવાર સમજાવી દઉં કે અહીંયા કર્યું શું. તમે કહેશો કે સર જો જૂનું પ્રમાણ આપેલું હતું 1 પોઈન્ટ M જાય છે, M ના ભાગમાંથી 1/10 ભાગ N લઈ લેશે તો બાકી N નો ભાગ M જે કહેવાય M નો ભાગ કેટલો હતો? 3/6. તો સરે શોર્ટમાં કરી 3/6 ને 1/2 કરી નાખ્યો, એમાંથી 1/10 ભાગ આને આપી દીધો તો બાકીનો ભાગ જે હશે એક O ને મળશે. કેટલો મળશે? O ને ભાગ મળશે. જેવો O ને ભાગ મળે એટલે આની અંદર પહેલા Q લખી લો, સરે સુધારીને O કરી નાખ્યો છે. તો તમે લાભનું પ્રમાણ શોધી શકો. લાભનું પ્રમાણ તો તમે કહેશો કે સર કેવી રીતે? તો અહીંયા 1/10 અને અહીંયા કેટલું આપ્યું છે? 4/10. તમે કહેશો કે સર 1/4 એ લાભનું પ્રમાણ કહેવાય. ક્લિયર બાળકો? હવે તમે કહેશો કે સર હવે તો શું કરવાનું છે? તો નવું પ્રમાણ શોધવાનું છે. તો નવું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ પ્લસ શું કરશો? તો તમે કહેશો કે સર પ્લસ કરવાનું છે આની અંદર
લાભનું પ્રમાણ, કે લાભનું પ્રમાણ કહો અથવા લાભનું આપણે લાભ પ્રમાણ લખો અથવા તો લાભનો ભાગે લખી કાઢો, સીધું ચાલે, બંને એક જ વસ્તુ છે. તો જૂનું પ્રમાણ જે બાળકો આપણે લઈશું સૌથી પહેલા, તો જૂનું પ્રમાણ આપણે દાખલામાં લઈએ તો સૌથી પહેલા તમારે લખવાનું છે n નો ભાગ. ઓલવેઝ પ્રમાણ કરતા ભાગ લખવું બાળકો વધારે સારું છે, કેમ કે એ સિમ્પલ પડે. ભાગ, લાભનો ભાગ, અને અહીંયા o નો ભાગ. તમે કહેશો કે સર જૂનું પ્રમાણ કેટલું છે? તો જૂનું પ્રમાણ જે દાખલામાં આપ્યું છે એ આપ્યું છે આપણને 3/, આની અંદર કેટલું હતું 2/6, બીજામાં આવશે 1/6. લાભનું જે આપેલું છે આને મળે છે 1/10 લાભ મળે છે, અને આને મળે છે 4/10. છેદ સરખા જ રાખજો બાળકો, કેમ કે સીધો હિસાબ પતી જાય. આપણે 60 લસા લઈ લઈએ છીએ. 60 લસા લેતાની સાથે આને 10 સાથે ગુણો, આને 10 સાથે તો 20, અને આને 6 સાથે ગુણો એટલે ઉપર પણ 6 એટલે 26/60. અહીંયા લઈશું 60, અહીંયા લઈશું આપણે 10 વડે ગુણીએ તો આપણે આની અંદર કહેશો કે બાળકો અહીંયા આપણે છે ને 6 સાથે ગુણીશું એટલે કન્ફ્યુઝ ના થતા. સેમ વે અહીંયા કહેશો કે સર 10 થઈ જશે, અને અહીંયા 4 સાથે થઈ જશે એટલે તમે કહેશો કે સર 4 એટલે 16 થઈ જશે. તો બાળકો આને આપણે અહીંયા પહેલાં લખી કાઢીએ, જે લખ્યું એ 60, પછી તમે કહેશો કે સર અહીંયા 6. અહીંયા લખીશું બાળકો તો અહીંયા તમારે ખાસ કહેવાનું છે 6 સાથે ગુણાશે, તો 6 સાથે ઉપર પણ ગુણાશે, 6 સાથે ગુણાશે એટલે અહીંયા થઈ જશે બાળકો 24, અને અહીંયા ધ્યાન રાખવાનું છે 10 આવે, 10 છે એટલે 34/60. 34/60 રેશિયો આવી જશે 26/34. આ નફા નુકસાનનું નવું પ્રમાણ થઈ જશે બાળકો. છે બહુ જ સિમ્પલ સબ્જેક્ટ, તમે ધ્યાન રાખો તો ખાલી એક પોઈન્ટ પર ફોકસ કરતા જજો તો જરાય વાંધો નહીં આવે. હવે આપણે આગળ જઈએ, આ પોઝ કરીને આટલું લખી કાઢો. ચલો બાળકો, તો હવે આગળ જઈએ. સર એક પોઈન્ટ લખી કાઢ્યો જેથી તમારે ફટાફટ સમજી લેવાય, લખવામાં ટાઈમ ના બગડે. ચાલુ રહેતા ભાગીદારને લાભનું પ્રમાણ આપેલું હોય. લાભનું પ્રમાણ એટલે દાખલામાં ચોખ્ખી હિન્ટ આપી દીધું હશે કે કેટલું પ્રમાણ એનું થાય છે, એ પ્રમાણ આપી દીધું હોય અને એના પરથી આપણને ગણતરી કરવાની કહેશે. તો સૌથી પહેલા તમે કહેશો કે સર 5મા દાખલાની શરૂઆત કરીએ તો એની અંદર કંઈક આ જ પ્રકારે આપેલું છે. CBD 4/5/3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. ડી નિવૃત્ત થાય છે. ડીનો નફાનો ભાગ બી એટલે કે સી અને બી ને 2/1 ના પ્રમાણમાં વહેંચવામાં આવશે. તો સૌથી પહેલા દાખલામાં સમજીએ તો આની અંદર આપણને આપેલો છે. તો સૌથી પહેલા CBD એનાથી આગળ જઈએ તો એનાથી આગળના પોઈન્ટમાં આપણને આપ્યું છે જૂનું પ્રમાણ. તો એની અંદર તમે કહેશો કે સર 5/3 એક જ મિનિટ બાળકો, આમાં લખવામાં ઉપર નીચે થઈ જાય છે. 4/5/3 એવું આપેલું છે. 4/5/3 કેમ કે આમાં શું છે બાળકો, બહુ નાના રકમ છે ને એટલે શું થાય છે કે ઉપર નીચે લખાઈ જાય છે, એટલે ધ્યાન રાખજો. કુલ તમારી સામે તો ચોપડી છે એટલે તમને તો નહીં વાંધો આવે બાળકો. તો આની અંદર કહેશો કે સર 4 + 3 7, 7માં 5 ઉમેરો એટલે 12 થઈ જશે. આગળ જઈએ, સફર આગળ વધારીએ 5મા દાખલાનો. તો પછી હવે એવું કહે છે કે એની અંદર એમનું લાભનું પ્રમાણ આપેલું છે. લાભનું પ્રમાણ કેટલું આપ્યું છે? તમે કહેશો કે સર 2/1. એનો મતલબ શું થયો બાળકો 2/1 નો? કે હવે જે રિટાયર થાય છે એટલે કે ડી નિવૃત્ત થાય છે એ આ ભાગમાં લેશે, બરાબર છે. તો હવે લખી કાઢીએ. સૌથી પહેલા તો આની અંદર લખીશું સી નો ડી નો ભાગ સી અને બી 2/1 ના પ્રમાણમાં વહેંચશે, બરાબર છે. તો સૌથી પહેલા વહેંચી કાઢીએ, જે વહેંચવાનું કીધું એ. તો સૌથી પહેલા ડી નો ભાગ કેટલો છે? 3/12. તો અહીંયા લખી કાઢીએ 3/12 ડી નો ભાગ. વહેંચવાનું પ્રમાણ પણ આપી દીધું છે. તો લખીએ સી ને મળતો ભાગ 3/12 ગુણ્યા કેટલો ભાગ એમાંથી લેશે? 2/3. ફરી એક વખત આ જે ભાગ આપ્યો છે એ શું છે? તો આપણને કહેશે કે સર સૌથી પહેલા 3/12 આપેલો હતો, એમાંથી આપણને આટલો ભાગ મળશે. તો તમે કહેશો કે સર આ 3 અને 3 કટ કરવો હોય તો કરી નખાય, અને અહીંયા 2/12 લખીએ છીએ. પછી નાનું કરવું મોટું કરવું જે પણ હશે એ જોઈ લઈશું. પછી સી નો ભાગ થયો તો હવે તમે કહેશો કે સર સી પછી હવે જે આવે છે બી નો ભાગ એ ગણી જ કાઢીએ. બી ને મળતો ભાગ
તો તમે કહેશો કે સર એની અંદર એને મળતો હતો 3/12, એ ડીનો ભાગ હતો, એમાંથી એને કેટલો મળશે 1/3, તો 1/3 કટ થઈ જશે તો આવશે 1/12. તો એ લોકોને હવે આટલો ભાગ મળવાનો છે, તો હવે લખીએ 9 ભાગ ઇઝ ઇક્વલ ટુ, તો એમાં લખીએ 9 ભાગમાં સી નો અને બી નો. તમારે બહુ પરફેક્ટ લખવું હોય તો એવું લખી શકો, જૂનો ભાગ પ્લસ ડી ના ભાગમાંથી મળતો ભાગ, જૂનો ભાગ પ્લસ ડીમાં ભાગમાંથી મળતો ભાગ. તો સી નો ભાગ તમે કહેશો સર કેટલો હતો, પહેલા કેટલો હતો 4/12 કહેવાશે, અને બાજુવાળા ભાઈનો 5/12 હતો. અહીંયા કહેશો 2/12 આ થયો અને 1/12 બીજો થયો. તમે કહેશો સર આ વખતે તો લસાની જરૂર ના પડી, હા લસાની જરૂર ના પડી આ વખતે, તો અહીંયા 4 + 2 એટલે 6/12, છેદ સરખા છે એટલે ઘણા બાળકો એમાં કન્ફ્યુઝ ના થતા. તો અહીંયા તમે કહેશો સર 6/12 એટલે કે રેશિયો આવી ગયો 6/6 એટલે કે 1/1. તો બાળકો 1/1 આવતાની સાથે તમારો સમ પૂરો થઈ જાય. સમ બહુ સિમ્પલ છે બાળકો, કે ખાલી બેઝિક કન્સેપ્ટ તમને ખબર પડવી જોઈએ તો બહુ વાંધો ના આવે. વ્યવસ્થિત પોઝ કરીને લખતા જજો, અને છેલ્લે જે ઉદાહરણ આપવું એ સરસ રીતે લખતા જજો, તો કોઈ તકલીફ પડશે નહીં. બાળકો હવે આગળ જઈએ તો છઠ્ઠા દાખલામાં શું કહે છે, AMC 3/5/2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદાર છે. એમ નિવૃત્ત થાય છે, એમ ના ભાગનો ભાગ સી ને મળશે. ખાલી કોને મળે છે, સી ને જ મળે છે, એક જ ભાગીદારને બધો લાભ મળે છે. તો આ વખતે સમજીએ તો સૌથી પહેલો પોઈન્ટ જે તમારે લખવાનો છે આની અંદર, તો પહેલા તો આની અંદર છઠ્ઠા દાખલાનું હેડિંગ આપી દઈએ અને એમાં લખીશું AMC, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. નથી સમજવાનું બાળકો, આપણે તો AMC જ સમજવાનું છે, જેનું પ્રમાણ છે 3/5/2, અને અહીંયા આવી જશે કુલ, અહીંયા થઈ જશે 10, અને અહીંયા લખાશે જૂનું પ્રમાણ. કયું પ્રમાણ બાળકો, જૂનું પ્રમાણ, જે દાખલામાં ઓલરેડી આપણને આપેલું છે. આગળ જઈએ બાળકો છઠ્ઠા પોઈન્ટમાં. હવે શું કહે છે, તો તમે કહેશો કે સર એમાંથી એમના નફાનો ભાગ, એમનો નફાનો ભાગ કેટલો છે, આ વખતે કોણ રિટાયર થાય છે, તો તમે કહેશો કે એમ નિવૃત્ત થાય છે, એને ભાગ બધો કોને મળી જાય છે, સી ને. તો સૌથી પહેલા લખીએ એમનો ભાગ 5/10, જેને વધારે પરફેક્ટ લખવું હોય નથી આપણે કરવું, કેમ કે આપણને ઇઝી પડે કેલ્ક્યુલેશનમાં. તો સી ને એમનો ભાગ મળશે, તેથી બધો લાભ સી ને જ મળશે. એ કોઈ લાભ થયો નથી. કેમ કે આ એટલે લખાવું છું બાળકો, આગળ જતા પાઘડીનો પોઈન્ટ ગણતરીમાં આ પોઈન્ટ ધ્યાન રાખવાનો છે. એટલે તમે કહેશો કે સર આ તો ખબર પડી ગઈ, તો આનો પોઈન્ટને જ આપણે વ્યવસ્થિત રીતે ગણતરી કરવાની છે. તો સૌથી પહેલા લખતા જઈએ 9 ભાગ ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા લખી કાઢીએ કે જૂનો ભાગ પ્લસ નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ. લખવું હોય તો અહીંયા લખી કાઢજો જૂનો ભાગ પ્લસ નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ. નિવૃત્ત ભાગીદારની જગ્યાએ એમ લખવું હોય એમનો ભાગ, એવું લખવાનું છે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ, એ થી શરૂઆત કરીએ અને પછી સી. તો એ ને તો જે હતો એ 3/10 મળતો હતો, એનું એ જ મળશે. કેટલો મળશે, 3/10 જે પહેલા હતો એ, કેમ કે એને કોઈ ભાગ મળતો નથી, બિચારો એ દુઃખી છે. પણ સી ને ખુશી છે, કેમ કે એને તો 2/10 મળતો હતો, પ્લસ બીજો 5/10 મળશે. તો તમે કહેશો કે સર 5/10, તો એમાંથી આપણે એમ કહી શકો કે લસા લો તો 10, 2, 5 એટલે 7/10. એટલે તમે કહેશો કે સર જૂનું એટલે કે નવું પ્રમાણ કેટલું આવશે, તો તમે કહેશો કે સર 3/3/7. કેટલો આવશે, 3/7. દાખલાનો કહાણીનો ટ્વિસ્ટ એટલો જ હતો બાળકો કે બધો લાભ કોને મળે છે, તો તમે કહેશો કે સર બધો લાભ જે છે એ એક જ ભાગીદારને મળે છે. અને લાભ જે તમારે લખવું હોય તો પણ લાભનું પ્રમાણ, તો આની અંદર આ રીતે લખી શકાય, લાભનું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ, તમે કહેશો કે સર કોણ છે, તો આની અંદર એ ને 0 લાભ થાય છે અને સી ને 5/10 લાભ થાય છે. આવું લખવું હોય તો લખી કાઢવાનું, એટલે જેથી તમને ક્લિયર થઈ જાય શૂન્ય લાભ થયો, કે ના આને લાભ થયો ના આને નુકસાન થયું. એની સાથે બાળકો છઠ્ઠો દાખલો પણ પૂરો વ્યવસ્થિત પોઝ કરીને લખી કાઢો, પછી આપણે આગળ જઈએ. બાળકો હવે આપણે થોડુંક આગળ જઈએ. સરે બોર્ડ આખું સાફ કરી નાખ્યું, જેથી તમને પૂરું બોર્ડ આપણે ગણતરી માટે મળે. 7મા સમમાં શું આપ્યું છે, PQRS 4/3/2/1 ના પ્રમાણ નફો નુકસાન વહેતા ભાગીદારો છે.
ચાર ભાગીદારો આપ્યા છે ક્યુ નિવૃત્ત થાય છે, ક્યુનો ભાગ આર અને એસ ને સરખા હિસ્સામાં મળશે. તો સૌથી પહેલા બાળકો શરૂઆત કરીએ તો જે પણ આપેલું છે એને લખતા જઈએ. તો તમે કહેશો કે સર દાખલા નંબર 7માં જે આપ્યું છે એ લખ્યું છે PQRS. PQRS જેમાં આપ્યું છે આપણને 4:3:2:1. આ શું છે? જૂનું પ્રમાણ. કયું પ્રમાણ? જૂનું પ્રમાણ. નિવૃત્ત કોણ થાય છે? તો તમે કહેશો કે સર નિવૃત્ત જે થાય છે એ Q થાય છે. એટલે આ ભાઈ થાય છે 4 ને 3 7, 7માં 2 ઉમેરો 9 અને એમાં 1 ઉમેરો એટલે 10. તો ટોટલ 10 થઈ જશે. એટલું ક્લિયર? ચલો આગળ જઈએ. હવે એમ કહે છે કે ક્યુનો ભાગ કેટલો છે? તો તમે કહેશો 3/10 અને એમ લખીશું ક્યુનો ભાગ બે જણને મળે છે જેનું નામ છે આર અને એસ ને સરખે હિસ્સે એટલે કે 1:1 પ્રમાણમાં મળશે. બસ બાળકો આપણે જે જોઈતું હતું એ મળી ગયું. લાભનું પ્રમાણ આપણને ક્લિયર થઈ જશે. લાભનું પ્રમાણ કોનો લાભ છે? આર અને એસ નો. લખીએ આપણે લાભનું પ્રમાણ આર અને એસ નું 1:1 થશે. કેટલું થશે બાળકો? 1:1. બે જ ભાગીદાર અને તમારે લખવું હોય તો પી ને 0 લાભ થશે. બરાબર છે? 0 ગુજરાતીમાં લખજો એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો બાળકો આટલે સુધી ક્લિયર. હવે તમે કહેશો કે સર આ તો હવે બહુ ઇઝી થઈ જશે. તો સૌથી પહેલા લખી જઈએ કે પહેલા કોને આર ને કેટલો મળશે? આર ને મળતો ભાગ અને એસ ને મળતો ભાગ કોનામાંથી મળવાનો છે? તો ક્યુ માંથી. તો ક્યુ નો ભાગ છે 3/10. 3/10 સરખા હિસ્સામાં મળશે એટલે 1/2 1/2. તો આની અંદર 20 અને આની અંદર 3 3/20. તો તમે કહેશો કે સર આટલું તો આપણને ખબર પડી ગઈ. તો આટલો ભાગ એને મળતો હતો. હવે લખીશું છેલ્લું પ્રમાણ જૂનું, એટલે કે જૂનું પ્રમાણ તો આપણને ખબર છે પણ નવું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ તમે કહેશો કે સર જૂનું પ્રમાણ પ્લસ નવો ભાગીદાર જે છે એટલે કે જે નિવૃત્ત થઈ રહેલાનો ભાગ. તો એમાં લખીશું ક્યુમાંથી મળતો ભાગ. તમે કહેશો કે સર શરૂઆત કરીએ તો પી ની વાત કરીએ અને પછી તમે કહેશો કે સર પી પછી ક્યુ તો ગણવાનો નથી, પછી આર ની વાત કરવાની છે અને પછી એસ ની વાત કરવાની છે. તો પી ને તો જૂનો ભાગ મળતો તો 4/10 બિચારાને એમાં જ ખુશ રહેવું પડશે એટલે એનો તો 4/10 જ રાખીએ. હમણાં કંઈક ગુણાકાર કરવા પડે એવું બને. પછી આર ને કેટલો મળતો હતો? તમે કહેશો કે સર એને 2/10 મળતો હતો અને એસ ને 1/10 મળતો હતો. તો આની અંદર શરૂઆત કરીએ તો એમને 3/20 મળશે હવે બીજો, અને આને 3/20 આને પણ મળશે. આગળ જઈએ. તમે કહેશો કે સર લસા લેવો પડશે. શું લેવું પડશે? લસા. કેટલો લઈશું? તો 20 લસા લઈ લઈએ બાળકો. 20 લેશો એટલે અહીંયા 2 સાથે ગુણવાનું, આને પણ 2. તો 4 + 3 એટલે 7/20 અને આની અંદર આપણે 2 થી ગણીએ તો તમે કહેશો કે સર 2 + 3/20 એટલે તમે કહેશો કે સર 5/20. 5/20 બંનેમાં 20 થઈ ગયા. તમે કહેશો કે સર આગળ જઈએ તો અહીંયા આપણે 2 થી ગુણી કાઢો એટલે છેદમાં 20 આવી જશે એટલે 8/20. તો રેશિયો આવી ગયો 8:7:5. આ કયું પ્રમાણ છે? તો નવું પ્રમાણ છે. બાળકો બહુ જ સિમ્પલ છે, ખાલી શબ્દોની માયાજાળ છે. શબ્દો એક વખત ક્લિયર થઈ જાય તો તમે એમ લાગશે કે સર આ તો કમ્પેરેટિવલી એકદમ સિમ્પલી ક્લિયર થઈ જશે. ખાલી તમારે એ ધ્યાન રાખવાનું છે કહેવા શું માંગે છે. ઓલરેડી આ વખતે ખાલી આટલું જ નવું આવ્યું. કેટલું? 1/2 અને 1/2 સરખા હિસ્સામાં મળે અને આ ભાઈને કશું જ નથી મળતું એ ધ્યાન રાખવાનું છે. બસ આટલો પોઈન્ટ ધ્યાન રાખો એટલે કોઈ વાંધો ના આવે. આ ગુણાકાર પ્રોપર દેખાવો જોઈએ ગુણાકાર જેવો, કેમ કે છેદ સરખા કરવા માટે એને આપણે શું કર્યું? લાયા છે. કેલ્ક્યુલેશન શાંતિથી વ્યવસ્થિત લખી કાઢો બાળકો. આમાં પ્રેક્ટિસ જ છે. જેટલું તમને આ સરસ રીતે તમે જોતા જશો અને પછી વ્યવસ્થિત નોટબુકમાં લખતા જશો અને જે નવું સમ આપે પ્રોપર રીતે એકવાર કરી નાખો એટલે પતી ગયું. બસ પછી આમાં નવું કંઈ આવી જ ના શકે બાળકો. આ બહુ સિમ્પલ પોઈન્ટ છે. પોઝ કરો ને લખો. ચલો બાળકો 9મો દાખલો જોઈએ. 9માં પ્રમાણ જોજો. ABC 1/2 30% અને 1/5 ના ભાગે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. બી નિવૃત્ત થાય છે. બી નો નફાનો ભાગ એ અને સી 3/2 ના ફોર્મમાં વહેંચશે.
બહુ જ સિમ્પલ, આગળ જેવો જ છે. ત્યાં 1:2 હતું, એની જગ્યાએ આ વખતે 3:2 છે. સર ભૂસી એટલે કાઢે છે દર વખતે કે તમને ફ્રેશ દાખલો ફરી આખો ગણીને બતાવે એટલે ક્લિયર થઈ જાય કે આની અંદર જ હું દાખલામાં રકમ ભરી દઉં તો પણ આન્સર તો આવી જ જવાનો છે, પરંતુ તમને ક્લિયર થવું બહુ જરૂરી છે. ABC જૂનું પ્રમાણ કેટલું છે? તો તમે કહેશો કે સર જૂનું પ્રમાણ જે આપેલું છે દાખલામાં 9માની વાત કરીએ તો 1/2 30/100, અને આની અંદર આગળ જઈએ 30/100 અને 1/5. હવે જો દાખલામાં બધું બહુ ઓકવર્ડ રીતે આપ્યું છે અને થોડું ગોઠવી કાઢીએ. પહેલાં તો આને કટ કરી દો અને હવે 1/2 3/10 અને 1/5. તમે કહેશો કે સર 10 લસા લો એટલે બધો હિસાબ થઈ જાય, તો આને તમે કહેશો કે સર 5 વડે ગુણો તો ઉપર પણ 5, અહીંયા તો ઓલરેડી 10 છે એટલે 2 અને નીચે પણ 2, તો 5/10 3/10 2/10 5/3/2 એ જૂનું પ્રમાણ છે. કયું પ્રમાણ છે? જૂનું પ્રમાણ છે. હવે દાખલામાં જોઈને કહો કે કોણ નિવૃત્ત થાય છે, તો તમે કહેશો કે સર 9મા દાખલામાં બી નિવૃત્ત થાય છે, એટલે તમે કહેશો કે સર આની અંદર બી આપણી જોડે નથી, ઇન ધ સેન્સ જઈ રહ્યો છે. જે બી નો ભાગ છે એ કોણ લેશે? તો બી નો ભાગ જે લખાશે પહેલા તો બી નો ભાગ તમે કહેશો 3/10 કોને મળશે? તો તમે કહેશો કે સર એ મળશે બી એ અને સી ને, એ અને સી ને બી નો ભાગ એ અને સી ને કયા પ્રમાણમાં મળશે? 3/2 ના પ્રમાણમાં. તમે કહેશો કે સર એ અને બી ને એ અને સી નો લાભનું પ્રમાણ 3/2 કહેવાશે. કેટલું કહેવાશે બાળકો? 3/2 કહેવાશે. તમે કહેશો કે સર આ તો બહુ જ કમ્પેરેટિવલી દરેક વખતે લાભનું પ્રમાણ આપી જ દે છે, તો બાળકો એવું બને કે આપી દે તો આપણે લખી કાઢવાનું, બસ એક સિમ્પલ વસ્તુ છે, બહુ જ સિમ્પલ પોઈન્ટ છે, આમાં કોઈ કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. બાળકો અહીંથી પણ પ્રમાણ શોધી શકાય અને આના પછી હું એક નાનકડો પોઈન્ટ લખું છું, એના પરથી પણ શોધી શકાય. તમને બંને ક્લિયર હોવું ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલા તમે કહેશો કે સર આની અંદર શરૂઆત કરીએ તો આનો જે લાભ છે એ લખી કાઢીએ. તો પહેલી વસ્તુ બી ના ભાગમાંથી એ ને મળતો ભાગ, પછી બી ના ભાગમાંથી બી સી ને મળતો ભાગ. ક્લિયર? આ વસ્તુ તમારે ફૂલ ફોર્મ લખવાની છે, એ ધ્યાન રાખજો. 3/10 છે, 3/10 3/10, જેમાંથી એને મળશે 3/5 અને 2/5. સોલ્વ કરો એટલે અહીંયા 50 અને અહીંયા 9, અહીંયા 6 અને 50. તો પ્રમાણ આવી ગયું 9/6. વધારે નાનું કરશો તો કયું થશે? 3 થી ભાગ ચલાવો તો 3/2. તો જો આવી ગયું પ્રમાણ, એ જ આવશે ઓલવેઝ. એટલે પહેલા વાળું કરો યા પછીથી કરો, બંનેમાં આન્સર તો સેમ જ આવશે. તમારે લખવું હોય તો લાભનું પ્રમાણ છે, આ સમજવા માટે ક્લિયર હોવું જોઈએ. હવે તમે કહેશો કે સર 9 પ્રમાણ શોધો, તો 9 પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ, તમે કહેશો કે સર 9 પ્રમાણ કેવી રીતે શોધાય? તો બહુ જ સિમ્પલ બાળકો, 9 પ્રમાણની અંદર તમારે ધ્યાન રાખવાનું છે, જે બહુ અગત્યનો પોઈન્ટ. નવા પ્રમાણની અંદર પહેલા લખશો જૂનું પ્રમાણ પ્લસ કોણ નિવૃત્ત થાય છે? તો તમે કહેશો કે સર બી ના ભાગમાંથી મળતો ભાગ. ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલા આની અંદર એ લઈ લઈએ અને સી લઈ લઈએ. તો જૂનું પ્રમાણ આપણને જે આપેલું છે દાખલામાં, એ તમે કહેશો કે સર શું આપેલું છે? તો જૂનું પ્રમાણ તમે દાખલામાં કહેશો કે સર અહીંયા જે 5/10 એને મળતું હતું અને સી ને જે મળતું હતું 2/10, પ્લસ આમાંથી એમને ભાગ મળે છે 9/50 અને 6/50. તમે કહેશો કે સર 50 લસા લેવો પડશે. કેટલો લેવો પડશે? 50 લસા. તો 50 લઈ લઈએ, એને 5 સાથે ગુણો, આને પણ 5 એટલે 25 પ્લસ 9, અહીંયા લઈશું 50 એટલે અહીંયા પણ 5, અહીંયા પણ 5, તો 10, અને અહીંયા તમે કહેશો 6 એટલે અહીંયા થઈ જશે તમે 34/50, અહીંયા 16/50. તો રેશિયો 34/16 2 થી ભાગો તો 17 અને 8 એટલે લખાશે નફા નુકસાનનું 9 પ્રમાણ 17/8. બાળકો એક વસ્તુ ધ્યાન રાખજો, જો તમે આટલી પ્રેક્ટિસ કરતા જશો ને, આ પોઈન્ટ ટુ પોઈન્ટ બધું સરસ રીતે લખતા જશો, તો આનો ફાયદો તમને એ મળશે કે જ્યારે મોટા દાખલા કરશો ને ત્યારે આ પોઈન્ટ અઘરો લાગશે જ નહીં.
કેમ કે તમે આટલા 23 દાખલા 24 દાખલા પ્રેક્ટિસ કરો તો તમે સમજી શકો કે આ પોઈન્ટ એકદમ ક્લિયર થઈ જાય. તો સરસ રીતે બાળકો આ લખી કાઢો. આ 9મો દાખલો 13 સુધીનો સફર તય કરવાનો છે. બસ હવે થોડાક જ દાખલા બાકી છે. સરસ રીતે આપણે લખતા જઈએ. ચલો બાળકો 10માની શરૂઆત કરીએ તો A B C એ 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. B ની નિવૃત્તિ બાદ B અને C ને 40% અને 60% ભાગે નફો નુકસાન વહેંચશે. એવું ચોખ્ખું કહી દીધું છે કે 40 અને 60 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચશે. તો નવું પ્રમાણ આપણને દાખલામાં આપી દીધું છે. તો તમે કહેશો કે સર આમાં શું શોધવાનું છે? તો લાભનું પ્રમાણ શોધવાનું છે. તો જો બાળકો શરૂઆત કરીએ. સૌથી પહેલા તમે કહેશો કે સર આપણને જૂનું પ્રમાણ જે આપેલું છે લખવાનું તો બધું જ એટલે ક્લિયર થઈ જાય. તો તમે કહેશો કે સર જૂનું પ્રમાણ જે આપ્યું છે, જૂનું પ્રમાણ A B C, તમે કહેશો કે સર 5:3:2 એટલે ક્લિયર આટલે સુધી. હવે નવું પ્રમાણ જે આપેલું છે એ તમે કહેશો કે સર 60, 40 અને 60 કોણ જાય છે પહેલા એ લખી લો. તો તમે કહેશો કે સર C જાય છે એટલે 60/100 અને 40/100. તમે કહેશો કે સર આ શું કર્યું? તો બાળકો એટલું સમજો કે આની અંદર જે આપેલું છે કે આની અંદર આપણે એક જ વસ્તુ કરી કે ટકા આપેલા તો એને આપણે નીચે 100 લખી કાઢીએ એટલે 6:4 3:2 ના પ્રમાણમાં વહેંચશે. કેટલા પ્રમાણમાં વહેંચશે? 3:2 ના પ્રમાણમાં. લાભનું પ્રમાણ શોધવાનું છે તો શોધી કાઢીએ. લાભનું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. બાળકો આ વખતે નિવૃત્ત કોણ થાય છે? તો તમે કહેશો કે સર A નિવૃત્ત થાય છે. તો A નિવૃત્ત થતાની સાથે તમે લખશો B અને C. તો B અને C ની વાત કરશો બાળકો બહુ જ સિમ્પલ રીતે તમારે સમજવાનું છે. તો B C ની અંદર નવું પ્રમાણ કેટલું છે? તો 2/5 3/5. જૂનું પ્રમાણ કેટલું છે? તો તમે કહેશો કે સર 3/10 અને 2/10. લસા લઈએ બાળકો તો અહીંયાથી 2 સાથે ગુણશો અને 2 સાથે ગુણશો તો 4 - 3/10 અને અહીંયા લખાશે 2 થી ગુણશો એટલે તમે કહેશો 6 - 2 તો 4/10. અહીંયા આવશે 1/10. તો જે આપણને લાભનું પ્રમાણ છે 1:4 મળી જશે. બાળકો બહુ જ સિમ્પલ દાખલો, સરસ રીતે લખી કાઢો. પછી આપણે આગળ જઈએ 11, 12 ને 13 તરફ. ચલો બાળકો તો હવે આગળ જઈએ. તો હવે તમે કહેશો કે સર 11મો સમ. 11મા સમમાં શું આપેલું છે? તો આપણને એવી કંઈક ઇન્ફોર્મેશન આપી છે A B C 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. B A અને B નું નફા નુકસાનનું નવું પ્રમાણ આપી દીધું છે. લાભનું પ્રમાણ શોધવાનું છે. તો તમે કહેશો કે સર હવે અમે આ કરી શકીએ. કારણ શું છે? કેમ કે સમની અંદર જુઓ બધી ઇન્ફોર્મેશન આપી દીધી છે. શું આપી દીધી છે? નવું પ્રમાણ. તમે કહેશો કે સર 3:2:1 છે. નિવૃત્ત થાય છે C એટલે છેલ્લો વાળો ભાગીદાર નિવૃત્ત થાય છે અને નવું પ્રમાણ આપેલું છે. નવું પ્રમાણ આપેલું છે 7:5. એના પરથી તમે લાભનું પ્રમાણ શોધીને કેલ્ક્યુલેશન કરી શકશો. હવે તમે કહેશો કે સર આ તો ક્લિયર છે, આ તમે જાતે ગણી કાઢશો. હવે આપણે આગળ જઈશું 12મા સમ તરફ, જેમાં એક આમનોંધ પણ આપી છે એટલે ધ્યાનથી સમજજો. A B C 4:5:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. B ને નિવૃત્તિ વખતે નીચે મુજબની પાઘડીની આમનોંધ કરવામાં આવી છે. એમાં એવું કીધું છે કે 10,000 એ B ને ખાતે જમા કર્યા છે અને A ના મૂડી ખાતે ઉધાર, C ના મૂડી ખાતે ઉધાર અને B ના મૂડી ખાતે જમા કર્યા છે. બસ તો આપણે આ પોઈન્ટ પહેલા સમજીએ. સૌથી પહેલા પોઈન્ટમાં શું આપ્યું છે? તો 12માં સૌથી પહેલા જૂનું પ્રમાણ આની અંદર આપેલું છે. જૂનું પ્રમાણ જે આપ્યું છે 4:5:1. આપણને આ જૂનું પ્રમાણ આપ્યું છે. નવું પ્રમાણ આપણને કોઈ ઇન્ફોર્મેશન નથી આપ્યું, પણ આપણને એ કીધું છે કે B ના ભાગમાંથી A અને C ને અનુક્રમે કેટલા મળશે? તો તમે કહેશો કે સર બહુ સિમ્પલ છે, 6,000 મળ્યા છે ટોટલ. 6,000/10,000 અને પેલા ભાઈને બીજા કેટલા મળ્યા છે? 4,000/10,000. 30 કટ એટલે 6:10 અને 4:10 3:2 ના પ્રમાણમાં એમને મળશે. એટલે આ કયું પ્રમાણ કહેવાય? લાભનું પ્રમાણ. શું કહેવાય? લાભનું પ્રમાણ.
જેવું લાભનું પ્રમાણ મળી જાય એટલે તમે કહેશો કે સર આપણે તો રાજા થઈ ગયા. કેમ રાજા થઈ ગયા? કેલ્ક્યુલેશન પાર્ટ પતી ગયું. હવે ખાલી એક ગુણાકાર કરવાનો છે, તો લખીએ બી ના ભાગમાંથી એ ને મળતો ભાગ. એ ને કેટલે મળશે એની વાત કરીએ તો તમે કહેશો કે સર જો પહેલા વસ્તુ બી નો ભાગ કેટલો છે 5/10 અને આનો ભાગ કેટલો છે અહીંયા જો 3/5. 3/5 એટલે તમે કહેશો કે સર 5 કાપી કાઢો 3/10. બી ના ભાગમાંથી તમે કહેશો કે સર સી ને મળતો ભાગ 5/10 તો એનો હતો જ, એમાંથી એનો ભાગ કેટલો છે 2/5. ખબર પડે છે? બે વસ્તુ સમજાવું છું, શાંતિથી સમજો. તો તમે કહેશો કે સર આ તો પહેલાંય કરેલું છે, એ જ પોઈન્ટ છે, ખાલી આ પ્રમાણ નવું આવ્યું, બસ એ જ. તો બાળકો ફરી એકવાર કહું, આને જે બી નો ભાગ હતો એ 3/2 ના પ્રમાણમાં આ બે ભાગીદારો લઈ જશે. 3/2 આવ્યું કેવી રીતે? તો આને 6000 આપ્યા અને 4000 આપ્યા, ટોટલ 10000 નો બંદોબસ્ત થયો. તો 6/4 નો રેશિયો એ લોકોએ ડિસ્ટ્રીબ્યુટ કર્યો છે. 6/4 ના પ્રમાણમાં નાનું કરીએ તો આ આપણે કટ કરી દીધું, 6/4 લખીએ, એને 2 થી ભાગી કાઢો તો 3/2 ના પ્રમાણમાં આ લોકોએ વહેંચણી કરી છે. તમે કહેશો કે સર આ તો ક્લિયર થઈ ગયું, તો અહીંયાથી 5 કટ થઈ જાય તો 2/10 આપણું થઈ જશે. તો તમે કહેશો કે સર આટલું જે બી ના ભાગમાંથી એ ને મળતો ભાગ મળી ગયો અને બી ના ભાગમાંથી સી ને મળતો ભાગ મળી ગયો. તમે કહેશો કે સર આ બંનેને ભાગ આટલો મળવાનો છે, તો લખીએ 9 પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ તમે લખશો જૂનું પ્રમાણ પ્લસ બી ના ભાગમાંથી મળતો ભાગ. જો બરાબર આનો રેશિયો પણ કરશો ને લાભનો તો 3/2 થશે, જો ટેલી થશે, એ ઓલવેઝ ધ્યાન રાખજો. આ તો એક્સ્ટ્રા એક વસ્તુ. તો 9 પ્રમાણ તમે કહેશો કે સર એ નું લખાશે અને સી નું લખાશે. જૂનું પ્રમાણ હતું 4/10 અને 1/10, જેમાંથી 3/10 મળશે અને 2/10 મળશે. બંનેના છેદ સરખા છે તો 7/10 અને 3/10 એટલે 9 પ્રમાણ 7/3 થશે. કેટલું પ્રમાણ થશે? 7/3. બાળકો આ પોઈન્ટ ધ્યાન રાખજો, ખૂબ જ સરળ હતો, સિમ્પલ હતો, વ્યવસ્થિત નોટબુકમાં લખી કાઢો. ખાલી એકવાર ફરી આમનો વાળો લોજિક ક્લિયર કરાવી દઉં એટલે તમને ડાઉટ ના આવે. તમે કહેશો કે સર જો આમાં ખબર કેવી રીતે પડી કે આને કેટલો ભાગ મળ્યો? તો તમે કહેશો કે સર જો હિન્ટ આપી દીધી હતી 10000 માંથી 6000 આ ભાઈ લેતા હતા અને 4000 આ ભાઈ લેતા હતા, તો જેટલા ભાઈઓએ જેટલું લીધું એટલું એમનો શું કહેવાય? એ એનો લાભનું પ્રમાણ કહેવાય કે 10000 માંથી 6 ભાગ આમને લીધો અને 4000 એમને લીધા. એટલે એનો મતલબ એવું થયું કે સર 10000 એમને પેટે ચૂકવ્યા, એમાંથી 6000 આમને આપ્યા, 6000 બીજા ભાગીદારે આપ્યા, એટલે 6/10 4/10. પછી રેશિયો ફાઇન્ડ આઉટ પડ્યું એટલે લાભનું પ્રમાણ મળ્યું, જેમાંથી બી ના ભાગને આપણે ગુણાકાર કરીને આને મળશે 3/10, આને મળશે 2/10, બંનેનું ટોટલ કરશો એટલે આપણો આન્સર આવી જશે. પોઝ કરો અને સરસ રીતે લખી કાઢો. પછી આપણે આગળ જઈએ હવે છેલ્લા દાખલા તરફ, જે થોડોક ઇમ્પોર્ટન્ટ, ધ્યાનથી સમજીએ. બાળકો 13ની કેલ્ક્યુલેશન એટલે કે 13મા દાખલાનું કેલ્ક્યુલેશન થોડુંક ઇમ્પોર્ટન્ટ, કેમ કે આમાં થોડાક બધા કરતા એક સ્ટેપ અલગ છે, બાકી બધું સેમ જાય છે, પરંતુ આ ધ્યાન રાખજો તો બહુ વાંધો નહીં આવે. 13મા દાખલામાં કહે છે શું? ABCD એ 4/3/2/1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. સી ને નિવૃત્ત થાય છે. સી ની નિવૃત્તિ બાદ એ ને તેનો જૂનો ભાગ નફા નુકસાનમાં જાળવી રાખવાનો છે. સી ના નિવૃત્તિ બાદ એ નો જૂનો ભાગ જ જાળવી રાખવાનો છે. સૌથી પહેલા બાળકો શરૂઆત કરીએ તો પહેલા તો 3 થી 4 ભાગીદાર આપ્યા છે, A B C D. આ ભાગીદાર નિવૃત્ત થાય છે. ઓલવેઝ આ લખી કાઢવાનું એટલે કન્ફ્યુઝન ના થાય. તો તમે કહેશો કે સર જૂનું પ્રમાણ આપણને આપેલું છે, જૂનું પ્રમાણ કેટલું આપ્યું છે? તો તમે કહેશો કે સર જૂનું પ્રમાણ જે આપેલું છે 4/3/2/1. તો કુલની વાત કરીએ તો તમે કહેશો કે સર 10 થઈ જશે, બરાબર છે. હવે લખીએ સૌથી પહેલા સી નિવૃત્ત થાય છે એટલે સી નિવૃત્ત થયો, હવે લેશે એ નો ભાગ કેટલો છે? તો તમે કહેશો કે સર 4/10 છે. હવે નવી જ્યારે ભાગીદારી પેઢી ઇન ધ સેન્સ નવા લોકો નવી પેઢી રચાશે ત્યારે પણ ભાગ કેટલો રહેશે? 4/10 જ રહેવો જોઈએ. તો સૌથી પહેલા લખીએ પેઢીનો, ધારો કે આ તમને યાદ આવશે, ધારો કે પેઢીનો નફો 1 છે. જે દાખલાઓ બાળકોએ બહુ જ વ્યવસ્થિત કર્યા હશે એને જ આ ખબર પડશે. પેઢીનો નફો
1 છે, ધારો કે પેઢીનો નફો 1 છે, તો તમે કહેશો કે સર સૌથી પહેલા આની અંદર જે ધ્યાન રાખવાનું છે પેઢી નફો 1 છે, તો બાકી એમાંથી એનો ભાગ કેટલો છે? એનો ભાગ 4/10 છે, તો બાકીનો ભાગ તમે કહેશો કે સર આ તો સેમ ટુ સેમ પ્રવેશનું સ્ટાર્ટિંગ જેને કરાયેલું ને એને એ જ રીતનો દાખલો લખે છે, તો એવું જ છે બાળકો. તો બાકીનો ભાગ છે તમે કહેશો કે સર 10, અહીંયા 10 લસા તરીકે ઉપર નીચે ગુણશો તો 10 - 4 એટલે 6/10. આ બાકીનો ભાગ છે જે જૂના ભાગીદારો એમના કયા પ્રમાણમાં વેચશે? જૂના પ્રમાણમાં વેચી કાઢશે. ક્લિયર છે? સૌથી પહેલા ફરી એકવાર કહું છું કે આની અંદર કેવું આવશે? 4/1 એટલે કે હવે લખીશું બાકીનો ભાગ બી અને ડી કયા પ્રમાણમાં વેચશે? 3/1 ના પ્રમાણમાં વહેંચશે. યાદ રહેશે બાળકો આટલો પોઈન્ટ? એ વહેંચી લેશે એટલે તમે કહેશો કે સર લાભનું પ્રમાણ કેટલું થશે? લાભનું પ્રમાણ, તો લાભનું પ્રમાણ જે બનશે એ આપણને દાખલામાં આવશે 3/1. કેટલું થશે બાળકો? 3/1 થશે. 3/1 થશે એટલે તમે એમ કહી શકો કે બાળકો લાભનું પ્રમાણ આપણું ક્લિયર થયું. હવે નવા પ્રમાણની સફળ શરૂઆત કરીએ તો નવું પ્રમાણ માટે તમે કહેશો કે સર પહેલા વહેંચી તો દઈએ, તો વહેંચી કાઢીએ. સૌથી પહેલા લખી કાઢીએ સી નો ભાગ, બાકીનો ભાગ કોણ છે? બી અને ડી 3/1 ના પ્રમાણમાં વહેંચશે. તો હવે તમે કહેશો કે સર જો સૌથી પહેલા શરૂઆત કરીએ તો આની અંદરનો પહેલો પોઈન્ટ શું લખશો? તો તમે સૌથી પહેલા લખી કાઢો આની અંદર 1 તો આમાં બી નો ભાગ કેટલો છે? તો બી નો ભાગ જે છે બાકીનો ભાગ એટલે કે તમારો બાકીનો ભાગ છે 6/10. 6/10 અહીંયા લખીશું બી ને મળતો ભાગ, સી ને મળતો ભાગ. તમે કહેશો કે સર સી જાય છે એટલે ડી છે, તો તમે કહેશો કે સર આને છેલ્લે લખી કાઢો. અહીંયા એનો પણ ભાગ લખી કાઢીશું એટલે ક્લિયર જ થઈ જાય. પતી ગયું આ દાખલો પૂરો તરફ. 4/10. હવે એમાંથી કહેશો 6/10 એનો ભાગ હતો, એમાંથી 3/1 ના પ્રમાણમાં એટલે કે 3/4 અને 1/4 આ લોકોને મળશે. તો જેમાં બી ને મળતો ભાગ અને સી ને મળતો ભાગ લખી કાઢ્યો છે. બાળકો ધ્યાન રાખજો, આગળ સરે થોડુંક ભૂસી કાઢ્યું છે એ ફરી એકવાર સમજાવશે. તો હવે આની અંદર આપણે ગુણાકાર કરી નાખીએ બાળકો. તો 40 અને અહીંયા 18. અહીંયા કહેશો કે સર તમે 6/40. 40 નીચે બંનેના સરખા આવે છે, બધાના કહેવાય કે ડિનોમિનેટર એટલે કે છેદ જે કહેવાય 40 આવે છે, તો અહીંયા 4 થી ગુણી કાઢો એટલે 16/40. તમે કહેશો કે સર રેશિયો કંઈક આવો આવશે 16/18/6. તો આને 2 થી ભાગો તો અહીંયા 8, 9 અને 3. બસ આનાથી વધારે રેશિયો આગળ નહીં જાય. તો આપણું નફા નુકસાનનું નવું પ્રમાણ આવી ગયું. બાળકો એકવાર સમજો સરે આ દાખલામાં શું કર્યું. તો સૌથી પહેલા તમને એમ સમજાવ્યું કે જેને એક ભાગીદાર છે કે એનો ભાગીદારનો પોતાનો ભાગ બદલાવાનો નથી, તો એને એવું કહેવામાં આવ્યું કે ભાઈ જો તારો 4/10 ભાગ છે, નવું જે પ્રમાણ થશે એમાં પણ તારો 4/10 જ રહેશે. એ ક્લિયર થયું. તો તમે કહેશો કે સર એનો મતલબ બાકી કેટલો રહે? તો ધારો કે પેઢીનો નફો 1 હોય, એમાંથી 4/10 આનો હોય તો બાકી વધે 6/10. જે જૂના ભાગીદારો એમના જૂના પ્રમાણમાં વહેંચે, કેમ કે આમાં પ્રમાણ નથી આપ્યું એટલે જૂના ભાગીદારો એના જૂના પ્રમાણમાં વહેંચશે. જે તમે કહેશો 6/10 જે આપ્યું એ 2 ભાગીદારો વહેંચી કાઢશે અને એ પછી આમના નફા નુકસાનનું નવું પ્રમાણ થઈ જશે. બાળકો વ્યવસ્થિત નોટબુકમાં લખી કાઢો. હવે તમારે હોમવર્કમાં જે કરવાનું છે ઉદાહરણ 1 થી લઈને 9 સુધી તમારે વ્યવસ્થિત ગણવાના છે, જેથી તમને ક્લિયર થઈ જાય. વિડીયો ગમ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીશું હવે નવા લેક્ચરમાં આપણે પાઘડીના ટોપિક